હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો, એ પણ આપણે મિક્સચરમાં બનાવીશું। તો ચલો બનાવીએ। તો અહીંયા આપણે 1 કિલો ગાજર લઈ લીધા છે, તેને મેં 2 પાણીએ ધોઈ નાખ્યા છે અને આવી રીતના ટુકડા કરીને આપણે એનો જે વચ્ચેનો ભાગ હોય ને એ કાઢી નાખીશું અને ઉપરની છાલ કાઢી નાખીશું અને આવડા ટુકડા બધાના કરી લીધા છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને એક આપણે મિક્સર જાર લઈ લઈશું અને આવી રીતના આપણે એને ક્રશ કરી લઈશું। તો થોડા થોડા નાખીને આપણે ક્રશ કરી લેશું। તો આગળનું જે મેં આ ક્રશ કર્યું ને એની મારી ક્લિપ થોડીક ડિલીટ થઈ ગઈ હતી, એટલે મેં ડાયરેક્ટ આવી રીતના બતાવ્યું। તો આવી રીતના આપણે ભરીને ક્રશ કરી લેશું। તો જ્યારે તમે મિક્સર જારમાં એડ કરો ને ત્યારે ટુકડા એના એકદમ નાના કરવાના, નહીંતર ગાંગડીઓ રહી જશે ને તો મજા નહીં આવે। તો આવી રીતના આપણે બધું ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું ક્રશ થઈ ગયું છે, એકદમ પાવડર જેવું નથી અને આમ દરદરું મસ્ત ક્રશ થઈ ગયું છે। તમે ચોપરમાં કરો ને એનાથી થોડું સોફ્ટ વધારે થાય છે। તો ચલો હવે આપણે બધું ક્રશ સરસ મજાનું આવી રીતના કરી લેશું। તો જો ટુકડા અંદર ગાજરના કોઈ રહી ગયા હોય ને તો આપણે એને કાઢીને બીજી વાર ક્રશ કરીને ત્યારે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે બધું આપણે ક્રશ કરી લીધું છે। તમારે ચોપરથી કરવું હોય તો પણ થાય, પણ આજે આપણે મિક્સરમાં કરીશું। આનો હલવો પણ એકદમ આપણે બહારનું ખાતા હોય ને એવું એકદમ બેસ્ટ જ બનશે। તો ક્રશ થઈ ગયા પછી ગેસ ચાલુ કરીશું, એની ઉપર એક પેન મૂકીશું અને જાડા તળિયાવાળી લેવાની અને નોનસ્ટિક હોય તો નોનસ્ટિક લેવાની। એમાં આપણે 2 ચમચી ઘી એડ કરીશું અને ઘી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું। તો ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે એમાં બધું છીણ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું। તો આને 1 મિનિટ જેવું આપણે ચલાવી લઈશું। પછી આપણે એને છે ને ઢાંકીને આપણે 5 મિનિટ સુધી એને ચડવા દઈશું અને એકદમ ગેસની ફ્લેમને ધીમી રાખશું। તો ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈશું। તો અહીંયા આપણે 1 કિલો ગાજરમાં 1 કપ દૂધ લીધું છે। જો તમારી પાસે આવો કપ ના હોય ને તો આપણે ચા પીવાનો કપ હોય ને નાની સાઈઝનો આવે એ લઈ લેવાનો અને ખાંડ આપણે અડધો કપ લીધી છે। તો 1 કિલોમાં આપણે અડધો કપ ખાંડ અને 1 કપ દૂધ લીધું છે અને ડ્રાયફ્રૂટમાં આપણે 1 મુઠ્ઠી બદામ અને 1 મુઠ્ઠી આપણે કાજુના ટુકડા લીધા છે। તો એ બંનેને આપણે ચોપરમાં એડ કરી દઈશું અને મસ્ત મજાના ક્રશ કરી લઈશું। તો આપણે ડ્રાયફ્રૂટ પણ ક્રશ થઈ ગયા છે। એમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું। તો આવડી ચમચી ભરીને મેં લીધો છે અને 3 પાઉચ આપણે મિલ્ક પાવડરના લીધા છે। તો આ 10 રૂપિયાવાળા આવે ને એ પાઉચ મેં લીધા છે। તો આ ત્રણે આપણે અંદર એડ કરી દેવાના છે। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને સામગ્રી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો કે ગાજર સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। તો આ સ્ટેજ પર આપણે હવે એમાં દૂધ એડ કરી દઈશું। તો 1 કિલો ગાજર સામે આપણે 1 કપ દૂધ લીધું છે। તો આ દૂધ એબ્ઝોર્બ થતાં 5 મિનિટ જેવું પણ નથી થતું। હવે આપણે મિક્સ કરી લેશું અને ગાજર બધું દૂધ એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું। તો દૂધ આપણે સરસ મજાનું ગાજર એબ્ઝોર્બ કરી લીધું છે। હવે આપણે એમાં ખાંડ એડ કરીશું। ખાંડ આપણે અંદર એડ કરીશું ને એટલે એનું પાણી અંદર છૂટશે, પણ ગભરાવાનું નહીં, એ 5 મિનિટ જેવું નથી થતું, 2 થી 3 મિનિટમાં એ સરસ મજાનું એ અંદર એબ્ઝોર્બ થઈ જાય છે અને થોડું અંદર એબ્ઝોર્બ થઈ જાય પછી આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું। તો અત્યારે આપણે 3 એડ નહીં કરીએ, પહેલાં 2 કરીશું અને એ મિક્સ થઈ જાય પછી આપણે 3જું પેકેટ એડ કરીશું। તમને એમ થશે કે કેમ એકી સાથે ના કર્યું, પણ
એકી સાથે એટલા માટે નહીં કરવાનું કેમ કે એના ગાંઠા વળી જાય છે, એટલે બે આપણે મિક્સ કરી લઈએ, પછી એ મિક્સ થઈ જાય પછી એક એડ કરીશું, એટલે એના લમ્સ ના પડી રહે બહુ. એટલે તો બધું આવી રીતના તવીથાથી દબાઈને મિક્સ કરવાનું, જેથી લમ્સ ના પડે. અરે તો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક પેકેટ રાખ્યું તો એ એડ કરી દઈએ, અને એડ કર્યા પછી આપણે એને તરત જ એકી સાથે આમ ફટાફટ એને મિક્સ કરી દેવાનું, નહીંતર લમ્સ પડ્યા રહેશે ને તો મજા નહીં આવે. તમે જોઈ શકો છો કે સરસ મજાનો દાણીદાર આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે, અને પેનને પણ છોડવા લાગ્યો છે. અને હવે આપણે આ સ્ટેજ પર 2 ચમચી ઘી એડ કરવાનું, જેથી આપણા હલવામાં થોડીક શાઇનિંગ આવી જાય. અને બરાબર ઘી અંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે અંદર રાખીશું. તો ઘી સરસ મજાનું ઓગળી ગયું છે, અને ક્યાંય પણ તમને પાણીનો ભાગ હલવામાં નહીં દેખાય, અને ઘી સરસ મજાનું છૂટું પડવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર હવે આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરી દઈશું, અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તો અહીંયા મેં અડધા ડ્રાયફ્રૂટ રાખ્યા છે ડેકોરેટ કરવા માટે. તો બધું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે હલવો આપણો સરસ મજાનો બની ગયો છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, તો એકદમ ટેસ્ટી બન્યો છે. તમે પણ ઘરે એકવાર જરૂર આવી રીતના ટ્રાય કરજો. અમુક વાર તો છે ને આપણે હલવાનું નામ પડે ને તો એમાં એટલી બધી મહેનત માંગે છે ને, તો એ જોઈને જ નથી કરતા, પણ આ રીતે ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો ચલો આજની રેસીપીને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ઓમ નમઃ શિવાય. બાય બાય. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.